મારી દીકરી મારા માટે લકી છે. અરે હું મારી દીકરીનું મોઢું જોયા વગર તો ઘરની બહાર પણ નથી નીકળતો. ક્યાં છે? ક્યાં છે મારી દીકરી? હિયર શી ઇઝ. અન્નુ બેટા, બેટા તારા આવવાથી તો મારી કિસ્મતના બધા જ દરવાજા ખુલી ગયા. બેટા તું જ મારી કિસ્મત છે. તારું દરેકે દરેક સપનું પૂરું થાય ને એ જ અમારું સપનું છે. તારી દરેક વાત માનવામાં આવશે. બેટા બોલ બોલ, તારે શું જોઈએ છે? અચ્છા કઈ વાંધો નહીં બેટા, તને ડાયમંડ નેકલેસ ના ગમ્યો ને? ઇટ્સ ઓકે, હું હમણાં જ ગિરધારીને કહીને તારા માટે નવો ડાયમંડ નેકલેસ મંગાવી લઈશ. પણ હું મારી દીકરી માટે કોઈ જ કોમ્પ્રોમાઇઝ નહીં કરું. ને હા, તારે તારી આ ટિપિકલ લાઈફ ફિલોસોફી મને નહીં સમજાવવાની. મારી પાસે મારી દીકરીને આપવા માટે ઘણું બધું છે. અરે હું એના માટે આખી દુનિયા ખરીદી શકું છું. તું શું કહે છે પેલું? જમીન સાથે જોડાઈને રહેવાનું, ડાઉન ટુ અર્થ રહેવાનું. હા, અરે આવી બધી વાતો પેલી ચારાણા આઠાણાની દુનિયાની ગરીબ વસ્તી મમળાવે છે. મહેન્દ્ર રાજ્યગુરુ માટે બધી ખોખલી વાતો છે. એટલે તારી આ ફિલોસોફી તું મને ના સમજાવીશ. હું મારી દીકરીને જે રીતે રાખું છું ને એનો થનારો પતિ પણ એને એ જ રીતે રાખશે.